નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું મૂળરાજ સોલંકી વિશે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરજો. ચલો તો આપણે મૂળરાજ સોલંકી વિશે માહિતી મેળવીશું. મૂળરાજ સોલંકીની સત્તાની પ્રાપ્તિ અને વંશ પરિવર્તન. મૂળરાજ સોલંકીના પિતાનું નામ રાજી અને માતાનું નામ લીલાદેવી હતું. મૂળરાજ સોલંકીના પિતાનું નામ હતું રાજી અને માતાનું નામ હતું લીલાદેવી. લીલાદેવી એ ચાવડા વંશના છેલ્લા શાસક સામંતસિંહના બહેન હતા. એટલે કે જે ચાવડા વંશ હતો એના છેલ્લા વંશના જે રાજા સામંતસિંહ હતા એમના બેન હતા લીલાદેવી. ઇતિહાસ મુજબ સામંતસિંહ ઘણીવાર દારૂના નશામાં મૂળરાજને ગાદી સોંપી દેતા અને ભાનમાં આવતા પછી પાછી લઈ લેતા. એટલે કે જ્યારે સામંતસિંહ જે ચાવડા વંશના રાજા હતા એ ઘણીવાર દારૂના નશામાં મૂળરાજને પોતાની ગાદી સોંપી દેતા અને જ્યારે તેમને નશો ઉતરે ત્યારે ભાનમાં આવતા અને પાછી તેમના જોડેથી લઈ લેતા. આવું અપમાન અને અસ્થિતિનો અંત લાવવા માટે મૂળરાજે પોતાના મામા સામંતસિંહની હત્યા કરી અને ઈસવીસન 942માં પાટણની ગાદી પર સોલંકી વંશની સ્થાપના કરી. એટલે કે આ વારંવાર અપમાન થતું જેના કારણે મૂળરાજે પોતાના મામા સામંતસિંહની હત્યા કરી અને ઈસવીસન 942માં પાટણની ગાદી પર સોલંકી વંશની સ્થાપના કરી. મૂળરાજ સોલંકીના શાસનકાળ અને સ્થાપના. સમયગાળો છે તેમને અંદાજે 942માં તેમને પાટણમાં સોલંકી વંશની સ્થાપના કરી હતી. 1942થી લઈને 1947 સુધી તેમણે શાસન કર્યું. વંશની સ્થાપના. ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ જેઓ મૂળરાજના મામા હતા તેમને હરાવીને મૂળરાજે પાટણની ગાદી કબજે કરી અને સોલંકી વંશની સ્થાપના કરી. જે મૂળરાજ સોલંકી છે એમને ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ તેમના મામાને હરાવીને સોલંકી વંશની સ્થાપના કરી હતી. રાજધાની. તેમણે અણહિલવાડ પાટણને પોતાની રાજધાની બનાવી અને તેને એક શક્તિશાળી રાજ્ય તરીકે પણ વિકસાવ્યું. મૂળરાજ સોલંકીએ અણહિલવાડ પાટણને પોતાની રાજધાની બનાવી અને તેને શક્તિશાળી રાજ્ય બનાવી અને વિકસાવ્યું પણ હતું. મૂળરાજ સોલંકીના વિજયો અને વિસ્તાર. મૂળરાજ એક પરાક્રમી યોદ્ધા હતો. તેમણે પોતાના શાસન દરમિયાન અનેક યુદ્ધો લડ્યા, જેમાં અહીંયા આપણે મુખ્ય 3 યુદ્ધો લીધા છે જેના વિશે માહિતી મેળવીશું. કચ્છનું યુદ્ધ. તેમણે સૌરાષ્ટ્રના રાજા ગ્રહરિપુ રાખેંગરના પૂર્વજ આ યુદ્ધમાં મૂળરાજને આબુના પરમાર રાજાએ મદદ કરી હતી. એટલે કચ્છનું યુદ્ધ થયું હતું જેમાં સૌરાષ્ટ્રના રાજા ગ્રહરિપુ હતા જેમને આ યુદ્ધમાં હાર આપ્યો હતો. આ યુદ્ધમાં મદદ કરનાર મૂળરાજને આબુના પરમાર રાજાએ મદદ કરી હતી. પછી છે સૌરાષ્ટ્રનું યુદ્ધ. કચ્છના શક્તિશાળી શાસક લાખા ફુલાણીને યુદ્ધમાં હરાવી તેનો વધ કર્યો. મિત્રો, અહીંયા આપણે ટાઈપ ઉપરનું નીચે થઈ ગયું છે અને નીચેનું ઉપર છે. જે આ સૌરાષ્ટ્રના રાજા એ અહીંયા સૌરાષ્ટ્રમાં આવશે અને કચ્છનું અહીંયા કચ્છના શક્તિશાળી લાખા ફુલાણીને યુદ્ધમાં હરાવીને તેનો વધ કર્યો. પછી છે લાટ પ્રદેશનું યુદ્ધ. તો દક્ષિણ ગુજરાતમાં લાટના રાજા બારપ્પનને પણ તેમને પરાજિત કર્યો હતો. એટલે કે 3 યુદ્ધો કર્યા હતા, વિજયો જેમને મેળવ્યા હતા અને જેના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. મૂળરાજ સોલંકીના સ્થાપત્ય અને ધર્મ. મૂળરાજ સોલંકી પોતે શૈવ ધર્મી હતા. એટલે કે મૂળરાજ સોલંકીએ શૈવ ધર્મનો માનતો હતો. ભગવાન શિવના ઉપાસક હતા. તેમણે કલા સ્થાપત્યમાં મોટું પ્રદાન આપ્યું છે. એટલે કલા અને સ્થાપત્યમાં તેમનું મોટું પ્રદાન રહેલું છે. જેમાં રુદ્ર મહાલય જે સિદ્ધપુરમાં આવેલો છે. સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે ભવ્ય રુદ્ર મહાલય બાંધવાની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરી હતી. એટલે કે મૂળરાજ સોલંકીએ રુદ્ર મહાલયની બાંધકામની શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં તેના દ્વારા બાંધકામ પૂર્ણ ન થતા બાદમાં સિદ્ધરાજ જયસિંહે આ રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. મૂળરાજ વસઈકા. તેમણે પાટણમાં જૈન મંદિરો પણ બંધાવ્યા હતા જે તેમની ધાર્મિક સહિષ્ણુતા દર્શાવે છે. બ્રાહ્મણોને આશ્રય આપ્યો હતો. તેમણે ઉત્તર ભારત, કનોજ અને કાશીમાંથી 1000 જેટલા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી સિદ્ધપુર શ્રીસ્થલમાં વસાવ્યા હતા. તેમણે બ્રાહ્મણને પણ આશરો આપ્યો હતો. મૂળરાજ સોલંકીના જીવનનો અંત. પોતાનું જીવનના અંતિમ સમયમાં મૂળરાજે રાજપાટ પોતાના પુત્ર ચામુંડરાજને સોંપી દીધું.
લોકવાયકા મુજબ તેમણે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના તટે અગ્નિ પ્રવેશ કરી દેહત્યાગ કર્યો હતો. એટલે કે તેમના જીવનનો અંત કેવી રીતે આવ્યો હતો. તેમના અંતિમ સમયમાં તેમનો રાજપાટ તેના પુત્ર ચામુંડરાજને સોંપી દીધો અને લોકોનું કહેવું છે કે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે અગ્નિ સ્નાન કરીને દેહત્યાગ કર્યો હતો. રસપ્રદ તથ્ય મૂળરાજ સોલંકી વિશે. તો મૂળરાજ સોલંકીએ ગુર્જર ધરેશ કે રાજ ચક્રવર્તી જેવા બિરુદો પણ અપનાવવામાં આવ્યા હતા. એટલે કે મૂળરાજ સોલંકીએ ગુર્જર ધરેશ અને રાજ ચક્રવર્તી જેવા બિરુદો ધારણ કર્યા હતા. તો આ હતી આપણે મૂળરાજ સોલંકી વિશેની માહિતી. તમને માહિતી પસંદ આવી હશે, ગમી હશે, તમને મૂળરાજ સોલંકી વિશે નવું જાણવા મળ્યું હશે. આશા રાખું છું તમને આપણું કન્ટેન્ટ ગમ્યું હશે. તો વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો. ચાલો તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.